સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ હા, આજે છે મતદાનનો દિવસ. સો અત્યારે વાગી ગયા છે, આઈ નો આઈ એમ લેટ, 5:15. યસ ગાઈઝ, લેટ છીએ આજે કારણ કે ગરમી જ એટલી છે. બટ આવી ગરમીમાં પણ અમે વોટ દેવા જઈ રહ્યા છીએ. યસ शाबाश बेटा, बहुत बढ़िया। ગાઈઝ, સો મમ્મી પપ્પા અને દીદી ગયા છે વોટ દેવા. અને આ વખતે મારો પહેલી વાર મને મત આપવાનો મોકો મળી રહ્યો છે. ફર્સ્ટ ટાઈમ હું વોટિંગ કરીશ, હું કરવા જઈ રહ્યું છું. અને એની માટે સ્પેશિયલી દીદી એનું કામ મૂકીને મને તેડવા આવે છે, અને તો હું એની થ્રુ વોટિંગ કરી શકીશ. સો અત્યારે દીદી આવા તડકાની મને રિસીવ કરશે. અને પછી કારણ કે વોટિંગ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે તમારો હક ના જ છોડવો જોઈએ, બધાએ વોટિંગ કરવા જવું જ જોઈએ. સો બસ હું પણ થઈ ગઈ છું રેડી. અને કારણ કે હમણાં બહુ જ તડકો પડે છે, અતિશય રાજકોટમાં તડકો હોય છે. આજે તો 43 ડિગ્રી છે. બટ તમને પણ હું કહું છું, કારણ કે આ વ્લોગ આવશે ત્યારે તો લેટ થઈ જ ગયું હશે, પણ નેક્સ્ટ ટાઈમ માટે અત્યારથી જ હું તમને કહી દઉં છું કે તમે તમારો વોટ આપવા જવું જોઈએ. વોટ તમારે ના જ મૂકવો જોઈએ, આ તમારો અધિકાર છે. એન્ડ યસ, સો બધા જે સારું કામ કરે છે, જે બેસ્ટ કેન્ડિડેટ છે, તમે એને વોટ આપો. જે તમારી માટે ખડે પગે જ્યારે તમારે જરૂર હોય ત્યારે ઊભા રહી છે, એવા કેન્ડિડેટને જ મત આપવો જોઈએ તમારે. બસ તમે બેસ્ટ ચૂનો. બસ હું પણ જાઉં છું. હું બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે. થોડીક નર્વસ પણ છું, કેવી રીતે શું કરવાનું છે, શું નહીં મને આઈડિયો છે, બટ છે. સો થોડીક નર્વસ છું, બટ લેટ્સ ગો. હમણાં દીદી આવે જ છે, તો આપણે બધું ઘરને લોક બુક કરી નાખીએ કે બહાર ઊભા રહીએ, કારણ કે ઓલરેડી લેટ છીએ. તડકો જેવો છે ગાઈસ, બહુ જ તડકો છે બહાર, બહુ જ તાપમાન છે. એમાંય રાજકોટમાં અમે રહીએ છીએ તો 43 તો છે જ, ગુજરાતનું સૌથી. અને અત્યારે મારો અવાજ પર થોડોક ઓછો છે, કારણ કે જસ્ટ અમે સૂઈને ઉઠ્યા જ હતા, કારણ કે બહુ જ તડકો છે. તો ચાલો જોઈએ, તમને દેખાડું કે મેં મત કોને આપ્યો. એન્ડ આગળ બધું દેખાડું, મારું એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમનો કેવો રહ્યો. તો એ જોવા માટે પ્લીઝ બની રહો મારી સાથે. A few moments later. ગાઈસ, યસ ગાઈસ, આપણે વોટ આપી દીધો છે. ઓકે, રેપિડોમાં આવે છે ખબર. ઓકે, સો ગાઈઝ, એ લોકો પણ અલગ જવાનું હતું અને મારે પણ અલગ હતું. તો દીદી તમને મેં કીધું એ પ્રમાણે સ્પેશિયલી આવી જ ગઈ હતી. અને બહુ જ તડકો છે. એન્ડ યસ ગાઈઝ, ફર્સ્ટ અમરે ફોટો પાડો છે મારે. યસ, ફર્સ્ટ ટાઈમ. પાછળ રિક્ષા આવે, બટ ઇટ્સ ઓકે. યસ, હા, થંબનેલ આ જ રહેશે. સો મને ફોટો પાડવો છે, લાઈ પાડ દો. સો યસ ગાઈઝ, થોડો ફોટો ક્લિક કરી લે અને તમને પછી બધું ઘરે જઈને કહું. આ હતી મારી સ્કૂલ. વળી મને આંકી લેશે શૂટિંગ નહીં કે ડન. તો ચાલો, કાંઈ નહોતું. કેટલા બધા બેઠા હતા, કેટલા બધા અંદર બેઠા હોય એવું. હા, તો તે પહેલી વાર જોયું, મેં પહેલી વાર જોયું. તો કહું ઘણા બધા હતા. સો યસ ગાઈઝ, હવે બધું તમને કહું ઘરે જઈને. આવા જોઈએ ને. One eternity later. યસ ગાઈઝ, અમે આવી ગયા પાછા. બહુ જ તડકો હતો. અને યસ, ફાઇનલી આઈ વોટેડ. હા, દેખાડો. મમ્મીએ પણ વોટ આપી દીધો છે. ઓલમોસ્ટ ઘરમાં પાંચે વોટ આપ્યો છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। હા ગાઈઝ, ફૂલ આંખો ભરવા માંડી. જો ગાઈઝ, તમને દેખાશે મારા આંખમાં પાણી છે હે ને. હા, સો યસ ગાઈઝ, દેખાડો બધા પોતપોતાના મત વોટ. મમ્મી લેતો, મમ્મી દેખાડા. અને 6 ઓલમોસ્ટ વાગી ગયા છે. યસ, મમ્મીનો પણ વોટ થઈ ગયું છે. સો હિના દીદીએ પણ વોટ આપી દીધો છે. પપ્પા તમારો
देखो मेरा કાળા આવે છે લાઈટ કરો मेरा बहुत लंबा हेयर है देखो ગુજરાતીમાં વોટિંગ કરું છું વોટિંગ આ રાત તો વોટિંગ છે ઓહો આ મમ્મીએ નવું ચાલુ કર્યું આમાં નથી આવતું ભાઈ હા લાઈટ કરો જો બધીને હું ઓળખું शेयर છું करो અને સબસ્ક્રાઇબ और सब पे ઓરાવો 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 હાથ રૂપાળો દેખાય હે? બધી કરતા સ્વાતિનો હાથ રૂપાળો દેખાય आम करे जो आम रखा है आम આ તમે તો હાથ લઈ લ્યો હવે आम भी- आम आम સો ગાઈસ અહીંયા બધાય જો ચકલી ઉડે ફૂલ યસ का दो હાલો 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 ચકરી ઉડે ફૂલ સો ગાઈસ પાંચે વોટ આપી દીધા છે મને કેવું જોલું ઝાડવું કઈ સૌથી સારું સ્મર મારે છે મારે બધીને આપણે ઝાડવું પૂછશું કોને વોટ આપ્યો કોને આપ્યો દીદી વિશાલને આધાર કાર્ડ દેવા ગુપ્ત મતદાન અહીં भूली गयो तो મમ્મી કેને આપ્યો વોટ મમ્મી કેને આપ્યો વોટ નો કહેવાય કહી દે ગુપ્ત મતદાન ગુપ્ત गुप्त गजब बेइज्जती है गुप्त તમે गुप्त गुप्त એના તે दान करूँ तो गुप्त करूँ સિક્રેટ કોઈ ગુપ્ત ઊભું લાગે છે એટલે ગુપ્ત કરીને આવ્યા સો ગાઈસ આ બધા કોઈ પણ નથી કહેતા रिक्शा चालू से बे रिक्शा से तो दादा अपने पूछा ही नहीं તો હું કહેતી હતી પેલા ઝાડિયાને પૂછો જાડિયો गजब बेइज्जती है હા જી જોતા હોય ભલે એમાં ને. આવ્યો છે, માજીને લઈને બધીને આવ્યો. અમાસ શેરીમાં મત નીકળવા દઈને. જોઈએ કે જેને મત લઈને દેવા ગયો. જાવો હોય એની માટે રિક્ષા નીકળે છે તો બધીને ખબર પડે તો અંદરથી ઘરના નીકળે बात तो सही है दौड़ा ડાયરેક્ટ ઓલા ક્રાઇમ આ બ્રાન્ચ જો વાળાને બધા પૂછો ભાજપના મેન્ટર એ નથી અમાર રોડ ઉપર આવી જો સંજય માંથી આપણે એટલે ના ના ભાજપમાં એ One eternity later. ફેમિલી અત્યારે વાગી ગયા છે 10 સારો વારો આઈ નો અત્યારે ઓડ ટાઈમિંગ છે બટ અમે આ બ્લોક લેવાનું હોય હા લાલ સો યસ મતદાનનો જ દિવસ હતો સો આપણે અત્યારે ચાલી રહી છે ઉનો ગેમ अभी मजा आएगा ना भिड़ो એન્ડ હા આપણે જીતી ગયા છીએ એઝ યુઝવલ હું સૌથી પહેલા જીતું છું મારા લુક પર ન જાઓ બ્લોગિંગ મારા ચહેરા ઉપર ને ન જાઓ કારણ કે થોડુંક ટાઈટનેસ છે ને થોડીક गजब बेइज्जती है ગચબ બે જતી છે દીદી સરખા બેહો દીદી પાસે કેટલા ચાર લાલ લેને ભાઈ અહીંયા લાભુબેન છે મમ્મી હેલો પાછળની પથારી પણ થઈ ગઈ છે સો પ્લીઝ એની ઉપર બી ન જાઓ એન્ડ અહીંયા કાળુભાઈ બેઠા છે આવો આવો કાળુભાઈ પત્તા લીધા નથી કાળુભાઈ પાસે ઘટ હે ઘટ હા હા નથી કયો લીધો બીલું કલર અને અહીંયા મારા બેન છે બધી પાસે કેટલા પત્તા રહ્યા છે અને અત્યારે ગેમ ચાલી રહી છે ઉનોની લેવાનું મારે છે તાર ભાઈ 4 નું પન્નું કા 2 નું પન્નું આવું હે દૂડું હાલો મમ્મીએ ચાલ લીધા યાર હું ગાઈસ વેલી નવરી થઈ ગઈ હું શું કરીશ લીલો કલર એ તું મોઢા બગાડમાં તારી પથ્થરી મેં તો કરી દીધી હાલો બાપા લીલો કલર તો પાછો એ જે લોકોને ખબર છે ઉનો ગેમમાં શું હોય એ પ્લીઝ કમેન્ટમાં કરો કહો મને કે હા અમે બી ઉનો રમીએ છીએ plus બે હે. અને નથી ખબર એ લોકોને બે જો ન છે. ખબર હોય તો તમારે મને બે કહો ઉપાડો. હું તમને ચાર હે એક્સપ્લેન plus. તો બે ઉપાડ હું તમને એક્સપ્લેન કરીશ કે આ ગેમ કેવી રીતે પ્લે કરાય જો તમે લોકો કમેન્ટમાં જાણવા માંગતા હશો તો બાકી સ્વાતિને પૂછી લેવાનું બાજુવાળીને નહીં પૂછવાનું હા આઈ રે હું છું ફ્રી હા સો બસ મારી પછી કોણ જીતે છે એ જોઈએ તમને દેખાડું નેક્સ્ટ કોણ જીતે હાલો યેલો એન્ડ પાસે તન કાળુભાઈ પાસે તન વઈ 10 નહીં ખા તન હાલો એક ગેમ તો કહીશ હું તમને દેખાડું ઉનો ઉનો બે હવે મમ્મીને બે પત્તા ચડશે પપ્પાને એક પત્તું રહ્યું ઉનો આ ઉના ઉના આની પાસે તો આ હા ગાઈસ આની પાસે પત્તા જો ભેગો સાલીના વાહ પપ્પા વાહ મારી પછી આ હા કાળુભાઈ હા ઓહો આઈ જીતી ગયા રે આ બે મમ્મી વર્સિસ ઈના લીલો લીલો કલર ઇના હાલ
કોણ જીતશે ગાઈસ? કોણ? ગ્રીન ગ્રીન ના, એ નથી પણ હાલો, મને green. રમવા દ્યો. મને રમવા દ્યો. હા તો હું નાખું છું પણ હા તો હોય. હા મમ્મી પાસે આટલો બધો કલર ટોપલો. ચેન્જ ટુ બ્લુ 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 સો ગાઈઝ આમાં ઉનો ગેમમાં શું હાલો, હોય કે ગઈ એનો પત્તા આપણી પાસે વધવાનો જોઈએ અને મમ્મી પાસે કેટલા બધા પત્તા છે? રિવર્સ મારો વારો ઉનો ઉનો. બે હાલ ઈનાએ લીધું. હાલો બ્લુ બ્લુ કા નવ હાલો તારો પાછો દુધિયા નાખ દુધિયા હે કઈ બોલવાનું. હાલો બાય ના હા લીધું હો ઈના બેને લીધું. ઈના દીદી પાસે આ પન્ના છે ગાઈઝ. માઇન્સા નો દેખાડ. ટી સો ગાઈઝ બોલો તો ને અહીંયા વિનર હું બેઠી છું. જીતવાનો છું અહીંયા હું વિનર બેઠી છું. ઈના દીદી તો યાર જીતું છું જીતવાનો છું નાઈસ. તમે કીધું ઉનો નાની છોકરો રાત જમવા બહાર કહી દો બગડી ભલે નહીં ભલે રહ્યો પતો નહીં. લે પણ હવે નું આવે હાલો પપ્પાએ નહીં ખોટા છોડ કરવા દઈ ગયા એ હાલો મે નાખ ઊભી રહે મમ્મી મમ્મી ઊભી રહે મારો વારો બાકી આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલતા. બસ જો અમે પછી રાતે ઉનો રમીને સૂઈ ગયા હતા. અત્યારે સવાર થઈ ગઈ છે. તમે દુ લાવો એન્ડ લઈ લઉં આ વ્લોગનું. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.